જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ જય સિયારામ જય સિયારામ। તો મિત્રો તમને ખબર છે કે 4-5 વિડીયો આપણે બધા કાઠિયાવાડના બધા બ્લોગ આવ્યા છે, તો તમને જણાવી દઈએ કે અમે 5-6 દિવસ કાઠિયાવાડ ફરવા માટે ગયા હતા। અને એ પણ જણાવી દઈએ કે કાઠિયાવાડ ફરવા જતા માટે તમારે શું શું વાતનું ધ્યાન રાખવું અને કેટલો ખર્ચો થાય છે, ખાવા પીવાનો, રહેવાનો, નાવાનો, ધોવાનો, ટોટલ આખા ખર્ચાની તમને વિવરણ આપી દઈએ। તો અમારો પહેલો અહીંથી રૂટ હતો દ્વારકા, દ્વારકાથી સોમનાથ, સોમનાથથી ગિરનાર, ગિરનારથી કાગવડ, કાગવડથી વીરપુર, વીરપુરથી ચોટીલા, ચોટીલાથી પાટડી ને ચોટીલાથી આપણે પીંપળી, પીંપળીથી પાટડી અને પાટડીથી વાયા શંખેશ્વર અથવા તો બેચરાજી થઈ અને ઘરે, આ પ્રમાણેનો અમે રૂટ બનાવેલો હતો। તો આ રૂટમાં ટોટલ અમારું કોસ્ટિંગ આવી ગયું હતું ગેસનું, ખાલી તમને જણાવી દઈએ તો 6 થી 7 હજાર વચ્ચેનું અમારું ગેસનું કોસ્ટિંગ આવ્યું હતું। કારણ કે અમે ઇકો લઈને ગયા તો ઇકોની એવરેજ થોડી ઓછી હતી, સારી હતી પણ થોડી ઓછી હતી, જેના લીધે 1000-1500નું કોસ્ટિંગ થોડું વધારે આવી ગયું હતું। અને એનું કારણ કે અમુક જગ્યાએ એર આવતી અને અમુક જગ્યાએ ગેસ આવતો, જેના કારણે આપણે કોસ્ટિંગનું વધારે આપણે પેલું થઈ ગયું હતું। હવે વાત કરીએ તમને તકલીફની, તો તકલીફ તો અમને ભગવાન માતાજીની દયાથી કંઈ પણ પડી નથી, કારણ કે અમે ચાલુ વરસાદમાં નીકળ્યા હતા, પણ આપણે જે પાટડી ખરું, પાટડી જેવું ક્રોસ કર્યું ને એવું તરત જ સરસ મજાનો વરસાદ નહોતો અને મજા આવી ગઈ હતી। છેક ઘરે આવ્યા ત્યાં સુધી વરસાદ નહોતો, તો વરસાદની અમને કોઈ પણ ઝંઝટ વચમાં નડી નથી કે નથી કોઈ ગાડીની ખરાબીમાં કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ પડી નથી। સરસ મજાના ગયા અને સરસ મજાના આવ્યા। વાત કરીએ ત્યાં સાવચેતી રાખવાની, તો સાવચેતી રાખવામાં કે ક્યારે પણ હોટલવાળા તમને કોઈ પણ પ્રાઇસ કરે કે ભાઈ 1500 કર્યા કે 1000 કર્યા કે 2000 રૂપિયા રૂમના કર્યા, તો ક્યારે પણ ફર્સ્ટમાં ડન કરવું નહીં। પહેલાં એની સાથે તમે વાતચીત કરો, કઈ રીતે શું સુવિધા આપશે, શું સુવિધા નહીં આપે, પછી તમે ડન કરજો। મિનિમમ 500 રૂપિયામાં તમને રૂમ મળી જશે, પણ એ પણ તમારે બાર્ગેનિંગ તમે કઈ રીતે કરી શકો છો એના ઉપર ડિપેન્ડ છે, કેમ કે અમે 1200 કીધેલી રૂમ પણ 500માં લીધેલી છે, એ પ્રમાણે તમારું બાર્ગેનિંગ ઉપર। અને બીજું કે બાર્ગેનિંગ ના હોય તો બીજું તમે એમની ઓફ સિઝન ચાલતી હોય તો બી હાલ દેતા હોય, અને ઓન સિઝન હોય તો કદાચ તમને 1500માં પણ રૂમ ના મળી શકે, પણ મોસ્ટ ઓફ બને ત્યાં સુધી લોટ હોટલો હોય છે તો તમને બધી મળી રહે। જો કે હોટલોવાળો પ્રોબ્લેમ તમારે દ્વારકા અને સોમનાથમાં જ બંધ છે, બાકી ગિરનારમાં તો એ ભગવાન માતાજીની લીલા લહેર છે, ઘણી બધી ધર્મશાળાઓ છે, ત્યાં તમને રહેવા મળી જશે। વાત કરી સોમનાથ અથવા તો દ્વારકાની ધર્મશાળામાં, સોમનાથ અથવા તો દ્વારકાની ધર્મશાળામાં તમે જાઓ તો તમારે હંમેશા એક વિચાર યાદ રાખવાનો કે કોઈ પણ ધર્મશાળા હોય તો ધર્મશાળામાં પહેલાં ભાવ નક્કી કરવાનો કે ભાઈ તમે કેટલા રૂપિયામાં આપો છો, કારણ કે 1200 રૂપિયા અમને કયા હતા અમારી પ્રજાપતિ સમાજની ધર્મશાળામાં, 1200 રૂપિયા ખાલી નાવા ધોવા અને રહેવાના, એટલે અમે ના પાડી હતી। પછી અમે હોટલમાં 500 રૂપિયામાં રૂમ બુક કરાવી નાખ્યો, જેના કારણે આપણને એવું લાગે કે ભાઈ હોટલ કરતાં બી ધર્મશાળાઓનો ભાવ વધારે હોય છે, તો જેના કારણે તમારે તમારું એ પ્રમાણે ધ્યાન રાખવાનું કે આપણે હોટલમાં અથવા તો ધર્મશાળામાં જ્યારે પણ તમે નક્કી કરો તો ત્યારે તમે કમ્પ્લીટ જે કહેવાય આપણે કમ્પ્લીટ નક્કી કરી અને નક્કી કરવાનું, જેથી કરી પાછળથી કોઈ પણ જાતની ઝંઝટ આપણે પાડવાની થાય નહીં। તો વાત કરીએ જમવા માટે, તો જમવા માટે ભગવાન માતાજીની દયા છે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવ સાંભળા, તો સ્વર્ગ ભૂલાય એવું જ છે, કારણ કે અમે પહેલું પ્રસાદી લીધી હતી મોગલમાના જે જન્મસ્થાન છે ત્યાં મોગલમાના ધામ છે ત્યાં અમે પહેલી પ્રસાદી લીધી હતી। બીજી લીધી હતી અમે અહીં સોમનાથમાં એક સરસ મજાની જગ્યા તમને બતાવી દઉં કે મંદિરની એક્ઝેક્ટ પાછળ મારો સોમનાથવાળો વ્લોગ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે। સોમનાથ એક્ઝેક્ટ મંદિરનો સામેનો ગેટ પડે છે, એનાથી સીધો ગેટ, જે ગેટમાંથી આપણે ઘૂસીએ ને એ ગેટ સામે સીધા હેડી જવાનું, એ ગેટમાંથી બહાર નીકળીએ એટલે તમને સરસ મજાની ભોજનશાળા જોવા મળે છે, ત્યાં નિઃશુલ્ક તમને શીરો અથવા મોહનથાળ, દાળ ભાત, રોટલી, શાક આવું બધું તમને એકદમ ફ્રીમાં જમવા મળી જશે। બીજું કે અમે ગિરનારમાં આપણે દોલતરામ બાપુ નોરતાવાળા ખરા ને એમનો આશ્રમ છે, તો એમના આશ્રમમાં સરસ મજાની અમને સેવા મળી હતી, તો ત્યાં પણ અમે સરસ મજાની ભોજન પ્રસાદી લીધી હતી, સરસ મજાનું અમને રાખ્યા હતા અને ત્યાં અમે રોકાણા હતા ગિરનારમાં રોકાવાનો પ્લાનિંગ હતો 2 દિવસનો, પણ થોડા સમય અને સંજોગના અભાવના કારણે થઈ અને અમે 1 દિવસ વહેલા નીકળી ગયા। ત્યાંથી અમે ડાયરેક્ટ આવી ગયા કાગવડ અને કાગવડથી ચોટીલા અમે નાઇટ સ્ટે કર્યો હતો, અને ત્યાં પાર્કિંગમાં તમારે કહેવાય ને પાર્કિંગ
જે પાર્કિંગ કરો પાર્કિંગની એક્ઝેક્ટ બાજુમાં તમારે ધર્મશાળા છે, ચામુંડા ધર્મશાળા કે એવું કંઈક નામ છે. પાર્કિંગમાં જશો એટલે એની સામે જ છે, એટલે તમને જડી જશે પાર્કિંગમાં. તો ત્યાં અમે પર પર્સન 100 રૂપિયાના રેટથી અમે ત્યાં રોકાણા હતા, અને ત્યાં પણ સારી સગવડ હતી, નાવા ધોવાનું અને રહેવાની સારી સગવડ હતી. ખાલી જમવાની સગવડ નથી, પણ ત્યાંનો ટાઈમિંગ એવો હતો કે 10 વાગે તમારી ધર્મશાળા બંધ થઈ જાય અને સવારે 5 વાગે જ ખુલે. પછી તમે અંદર એન્ટ્રી બી ના કરી શકો અથવા તો તમે એક્ઝિટ બી ના કરી શકો. તો એ પ્રમાણે અમને હતું. ટોટલ અમારો કોસ્ટિંગ જે હવે તમને ગણાવી દઈએ ટોલ ટેક્સનો, તો ટોલ ટેક્સનો અમારો ટોટલ કોસ્ટિંગ અહીંથી દ્વારકાથી સોમનાથ, દ્વારકાથી બેટ દ્વારકા, બેટ દ્વારકાથી દ્વારકાથી પાછું સોમનાથથી ગિરનાર, ગિરનારથી પાછું ચોટીલા અને ચોટીલાથી કાગવડથી વીરપુરથી સુરેન્દ્રનગરથી દુધરેજથી પિંપળીથી પાટડીથી શંખેશ્વર ને શંખેશ્વરથી હારીજ. ત્યાં સુધીનો અમારો ટોલ ટેક્સ કુલ 975 રૂપિયા ટોલ ટેક્સ હતો. અને જમવાનો અમારો ખર્ચો જે થયો હતો એ ફક્ત 660 રૂપિયા કે 650 રૂપિયા એટલો જમવાનો ખર્ચો થયો હતો 5 દિવસમાં. અને જે ગેસનો કોસ્ટિંગ જે કહેવાય, ગેસનું કોસ્ટિંગ 6 થી માંડી 7,000 સુધીનું વચ્ચે હતું. 6,300નું અમારે લમસમ કોસ્ટિંગ આવ્યું હતું, 6,300નું. તો એ પ્રમાણે કુલ ટોટલ અમારો ખર્ચો, હું અને મારા જીજાજી હતા, તો કુલ ટોટલ અમારો ખર્ચો થયો હતો 9,550 રૂપિયા આજુબાજુનો ટોટલ એમાઉન્ટ ખર્ચો અમારો થયો હતો, વિધાઉટ પર્સનલ ખર્ચો. તો અમારા બંનેના ભાગમાં આવ્યા હતા 4500 રૂપિયા જેવા અમારા ભાગમાં આવ્યા હતા. તો 4500 રૂપિયામાં અમે, અમારી બેન, અમારા જીજાજી અને અમારા ઘેરથી મારા 2 છોકરા ફર્સ્ટ ક્લાસ 5 દિવસ અમે મસ્ત મજાની શેર કરી અને આવ્યા. તો તમારે પણ જેવો આ બાજુ જવાનું થાય કાઠિયાવાડ, તો સરસ મજાનું જોવાનું છે, તો તમે જોઈ લેજો. એટલે સરસ મજાનું પ્લાનિંગ કરીને જવાનું, જેથી કરી અને તમને અથવા તો તમારી ફેમિલીને કોઈ તકલીફ પડે નહીં. બીજું આ કે બને તો એમ તમે મોટી ગાડી લઈને જાઓ, ઇકો કે એવી ગાડી, બરાબર, તો તમે તમારા ગોદડા અને ઉશંકા અને પાથરવાનું, ખાવા પીવાનું સાથે લઈને જશો તો ઓર મજા આવશે અને તમને થોડો કેમ્પિંગનો આનંદ મળશે. તો મળીએ, જો તમને આવી માહિતી સરસ લાગી હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ તમને એક નવા વ્લોગમાં.